ધારીમાં વરસાદી માહોલ છવાયો। આમ જોઈએ તો લાંબા સમયથી લોકો રાહ જોઈ રહેલા છે, પરંતુ આજે ધારી શહેરમાં જે વરસાદ પડેલો છે એક સામાન્ય વરસાદ પડેલો છે, પરંતુ લોકોની આશાઓ બંધાણી। તમે જે દ્રશ્યો નિહાળી રહેલા છો કે આ કાળા ડિબાંગ વાદળો કે જે ધારી તાલુકાના ગામડાઓ, ખાસ કરીને આ વાદળો જે ભાડેર, લુંઘિયા કે પછી માલશીકા તરફ વધુ પડતા જોવા મળી રહેલા છે, અને ત્યાં મેઘરાજા તાંડવ કદાચ કરી રહેલા હોય તેવું હાલ આ વાદળો ઉપરથી લાગી રહેલું છે કે ભાડેર ડિસ્ટ્રિક્ટમાં, મોણવેલમાં, તેમાં ધારીમાં જે વરસાદ પડેલો છે એના કરતાં પણ વધુ વરસાદ શરૂ હોય છે। અને સાથે જ આ છે અમારા ધારીની આન બાન અને શાન સમી શેત્રુંજી નદી, અને શેત્રુંજી નદીમાં નવા નીર આવે તેની લોકો રાહ જોઈ રહેલા છે, પરંતુ હજી જેવો જોઈએ એવો વરસાદ ધારી શહેરમાં પડેલો નથી। હા, લોકોની આશા બંધાણી છે। અત્યારે 15 મિનિટ પહેલાં એક સરસ મજાનું ઝાપટું પડેલું હતું, અને આ ઝાપટાએ ધારી શહેરની અંદર રોનક લાવી દીધી કે ભાઈ નજીકના દિવસોમાં હવે આપણે વરસાદ થશે। જગતનો તાત ખેડૂત પણ લાંબા સમયથી રાહ જોઈ રહેલો છે વાવણી લાયક વરસાદની, પરંતુ વરસાદ જ્યારે નથી આવતો, વરસાદ અત્યારે હાથ તાળી આપીને જાણે કે ધારીમાં ચાલ્યો ગયો હોય એવો અત્યારે દ્રશ્યો ધારીમાં સર્જાયા છે। ત્યારે આ કાળા ડિબાંગ વાદળોમાં ઘણી આશાઓ લોકો સેવી રહેલા છે, અને ક્યાંક ને ક્યાંક સારો એવો વરસાદ પડી રહેલો હોય તેવું હાલ લાગી રહેલું છે। આ છે ધારી શહેરમાં તો અત્યારે સામાન્ય એક ઝાપટું પડેલું હતું, પરંતુ ભાડેર ડિસ્ટ્રિક્ટ કે લુંઘિયા ડિસ્ટ્રિક્ટની અંદર અત્યારે વરસાદ સારો એવો શરૂ હોય એવી આપણે પણ આશા રાખીએ છીએ। અને આ શેત્રુંજી નદીમાં પાણી આવે, ઘોડાપૂર આવે અને લોકોને રાહત મળે, લાંબા સમયથી કાગા ડોળે જેવો રાહ જોઈ રહેલા છે એમના માટે પણ સારા સમાચાર આવે તેની રાહ જોઈ રહેલું આ ધારી શહેર, અને ધારી શહેરની આ શેત્રુંજી નદી પણ રાહ જોઈ રહેલી છે કે ક્યારે ઉપરવાસમાં સારો એવો વરસાદ પડશે અને આ નદીની અંદર ઘોડાપૂર આવશે।